કેન્સરનું ઓપરેશન કરાવ્યા પછી દરેક દર્દીના મનમાં એક ચિંતા હોય કે મને કેન્સર ફરીવાર તો નહીં થાય ને, આ કેન્સર બીજી વાર ન થાય એના માટે શું શું કાળજી રાખી શકીએ, આપણે આજેની ચર્ચા કરીએ. સૌથી પહેલી વાત, મોટાભાગના કેસમાં ઓપરેશન કર્યા પછી જરૂર જણાય તો ડૉક્ટર કહેતા હોય છે કે આપણે કીમોથેરાપી પણ લેવી પડશે. એવું શા માટે કે તો ઓપરેશનથી આપણે જે ગાંઠ કાઢી છે એ બાયોપ્સીમાં જાય અને એની અંદર સ્ટેજ 3 કે કોઈ પણ આગળનું સ્ટેજ આવે, અથવા તો કેન્સરનો જે પ્રકાર છે એ બહુ સારો પ્રકાર ન હોય, કેન્સર થોડું વધારે ફેલાયેલું હોય, તો કે ડૉક્ટર હંમેશા એવી સલાહ આપે કે તમે કીમોથેરાપી લો, જેથી ફરીવાર થવાના જોખમ ઘટે. મનમાં પ્રશ્ન એવો થાય કે ઓપરેશનથી ગાંઠ કાઢી નાખી, હવે કીમોથેરાપી શા માટે? તો જો કેન્સરના જે સેલ્સ હોય એને જંતુ નથી હોતા, કોઈ બેક્ટેરિયા કે વાયરસ ન હોય, એના કોષો હોય, સેલ્સ હોય, એ બહુ સૂક્ષ્મ હોય. એક પાણીના ડ્રોપની અંદર 40થી 50 લાખ કેન્સરના સેલ્સ આવી જાય, એટલા સૂક્ષ્મ છે. આપણે સીટી સ્કેન, MRI જે પણ રિપોર્ટ કરીએ, પેટ સ્કેન, તો એમાં બહુ નાની સંખ્યામાં કોઈ જગ્યાએ સેલ્સ ગયા હોય. દાખલા તરીકે મોટા આંતરડાનું કેન્સર હોય અને લીવરની અંદર 2-3 હજાર સેલ્સ કેન્સરના ગયા હોય તો કોઈ રિપોર્ટ્સમાં નહીં આવશે. રિપોર્ટ્સની મર્યાદા છે કે 5-7 મિલીમીટરથી મોટી ગાંઠ હોય તો પકડાશે, એનાથી નાની ગાંઠ નહીં દેખાશે. એટલે મૂળ જગ્યાએ ગાંઠ છે એ સિવાય બીજી કોઈ જગ્યાએ નાના સૂક્ષ્મ ફોર્મમાં કેન્સરના કોષો ગયા હોય તો ઓપરેશન કર્યા પછી આપણે કીમોથેરાપી આપીએ તો એ કેન્સરના સેલ્સ જતા રહે અને ફરીવાર થવાનું જોખમ ખાસું ઘટી જતું હોય છે. એટલે પહેલી પ્રિકોશન, જો ડૉક્ટર જણાવે તો જરૂર કીમોથેરાપી લેવી. તમને એવું લાગે કીમોથેરાપી દરમિયાન દર્દીની તકલીફ વધારે થાય તો તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરો. જાતે કીમોથેરાપી બંધ નહીં કરો. એમને જણાવો કે દર્દીને વધારે તકલીફ થાય છે તો થોડો ડોઝ આગળ પાછળ કરી શકે, કીમોથેરાપીની દવાઓમાં મોડિફિકેશન કરી શકે, ઘણા વિકલ્પ નીકળી શકે, પરંતુ જાતે કીમોથેરાપી બંધ ન કરો. જે જરૂરી છે એ કોર્સ પૂરો કરવાનો હંમેશા પ્રયત્ન કરો. બીજું મહત્ત્વની વાત છે, જે ઓપરેશન થયું એની ક્વોલિટી. આમાં કેવું છે, માણસોને હંમેશા એવું એક માન્યતા હોય કે કેન્સરની ગાંઠ છે, ડૉક્ટરે કાઢી નાખી. એમાં ઓપરેશનની અંદર ઘણી બધી સૂક્ષ્મ નાની નાની બાબતોનું મહત્ત્વ હોય છે. એ કોઈ ટ્યુમરનું માર્જિન, કોઈ જગ્યાએ ગાંઠ હોય તો એની આસપાસ અમારે ઘણો બધો હેલ્ધી ભાગ કાઢવો પડે, જેથી ટ્યુમરનો કોઈ ભાગ અંદર રહી ન જાય. એક્સ્ટ્રા ભાગ કાઢીએ, ઓપરેશનનો સમય વધે, થોડો કોમ્પ્લિકેશનના ચાન્સ વધે, પરંતુ એ લઈને પણ હંમેશા એક્સ્ટ્રા ભાગનું માર્જિન અમારે કાઢવું પડે. દરેક જગ્યાના નિયમો છે. મોટું આંતરડું હોય તો 3થી 5 સેન્ટીમીટરનું માર્જિન મોટાભાગે લેતા હોઈએ, એટલું હેલ્ધી આંતરડાનો ભાગ કાઢવો પડે. તો લિમ્ફ નોડ, કોઈ પણ કેન્સર હોય ને એ પહેલાં લસિકા ગ્રંથિઓથી ફેલાય. આંતરડું હોય એની આસપાસ લોહીની નસો હોય, એની ફરતે લસિકા ગ્રંથિઓ હોય, તો કેન્સર એના દ્વારા ફેલાય. તો માત્ર ગાંઠ કાઢવાથી કામ નહીં થશે, આસપાસની ગ્રંથિઓ પણ જો ન કાઢીએ તો પણ પાછું થવાના જોખમ વધારે હોય. ત્રીજી મહત્ત્વની વસ્તુ છે રેગ્યુલર ફોલોઅપ. ઓપરેશન થયા પછી ડૉક્ટર તમને દર 3 કે 6 મહિને અમુક બ્લડના રિપોર્ટ્સ કરવાનું કહેશે. મોટાભાગના કેસમાં ટ્યુમર માર્કર્સ અમે કહેતા હોઈએ કે જો કેન્સર ફરીવારમાં થાય તો બ્લડમાં અમુક કેમિકલ્સનું પ્રમાણ વધી જાય, એ આપણે રેગ્યુલર માપીએ તો આપણે સમયસર ખબર પડે કે કેન્સર ફરીવાર થયું છે અને એની સારવાર પાછી શરૂ કરી શકીએ. ઘણા ખરા કેસમાં અમે દર વર્ષે સીટી સ્કેનનું કહેતા હોઈએ કે કોઈ જગ્યાએ ફેલાય તો પણ ટાઈમે આપણને ખ્યાલ આવે. જો કેન્સરની અંદર સારવારમાં જેટલો ભાગ ઓપરેશન અને કીમોથેરાપીનો છે એટલો જ મહત્ત્વનો રોલ આપણી ઇમ્યુનિટીનો અને પોષણ એટલે કે ન્યુટ્રિશનનો છે. ઘણી બધી વાર આપણે દવાઓમાં, દોડાદોડીમાં આ ભાગને ભૂલી જતા હોઈએ. એટલે પોષણ પૂરતું જાય છે કે નહીં એના માટે 2-3 વસ્તુ. એક તો વજન ના ઘટે. વજન ઘટે મતલબ પોષણ પૂરું જતું નથી. ઘણીવાર પેશન્ટને અમે કહીએ કે જો ન લઈ શકે તો નળે મૂકીને ખોરાક આપીએ, પરંતુ ખોરાક જવો ખૂબ જરૂરી છે. ત્રીજી વસ્તુ, ખોરાકની અંદર પ્રોટીન્સ અને વિટામિન, આ 2 સૌથી મહત્ત્વના ભાગ છે. વિટામિન્સ ફ્રૂટમાં મળે અને પ્રોટીન આપણને દૂધમાં કે કઠોળમાં મળતું હોય છે. તો આનો આહાર આપણે વધારીએ. દિવસમાં 3 વખત જમવું એ આપણી રૂટીન આદત છે. આવા પેશન્ટને અમે એવું કહીએ કે તમે 3ને બદલે 5 થી 6 વખત જમો, જેથી
આપણે ખોરાકનું પ્રમાણ થોડું વધારી શકીએ. રેગ્યુલર વોકિંગ, એક્સરસાઇઝ, કસરત, યોગા, પ્રાણાયામ આ પણ બોડીની ઇમ્યુન સિસ્ટમને બહેતર બનાવશે, સુધારશે. તો એ જરૂર કરીએ. અને છેલ્લી વસ્તુ છે સાયકોલોજી, માનસિકતા. ઘરમાં પોઝિટિવ વાતાવરણ ખૂબ જ જરૂરી છે. જ્યારે દર્દી નેગેટિવ થઈ જાય, આસપાસમાં લોકો નેગેટિવ વાતો કરે, કોઈ દર્દીને ભૂતકાળમાં સગા સંબંધીમાં કેન્સરની સારવારમાં સફળતા ન મળી હોય એવા કેસની ચર્ચા કરે, આનાથી દર્દીનું માઇન્ડસેટ નેગેટિવ થાય, એની પણ અસર રિઝલ્ટમાં જરૂર પડે. ઘરમાં પોઝિટિવ વાતાવરણ રાખીએ. જે વ્યક્તિને કેન્સર સંપૂર્ણ સારું થયું છે એવા વ્યક્તિની ચર્ચા પેશન્ટની સામે કરીએ, નહીં કે જેને કેન્સરની સારવારમાં સફળતા નથી મળી. આ બધી પ્રિકોશન રાખીએ તો કેન્સર ફરીવાર થવાના ચાન્સ ઘટતા હોય છે. તમને હજુ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં આ બાબતમાં ક્વેશ્ચન પૂછી શકો, અમે તમને જવાબ જરૂર આપશું. ધન્યવાદ.